આપણું બાળપણ જે જગ્યાએ વીતું હોય, જે ધૂળની અંદર આરોટી અને આપણે મોટા થયા હોય, એ ગામડાની જ્યારે યાદી થાય કે ગામડું કેવું હોય. કે ધૂળ દેફાન પાણા હોય, જ્યાં ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, ત્યાં મળવા જેવા માણા હોય. અરે ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, ત્યાં માણા મનના મોટા હોય, માથે દેશી નડિયા હોય, પછી વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય અને ત્યાં કાયમ મોજે દરિયા હોય. ચબુતરાને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય અને ત્યાં પ્રેમ ભાવને જ્યાં આદર હોય, ગાય ગોવાળને ગાડા હોય, ધણકૂટ નેવરી પાડા હોય, હય ઉતારને મોચી હોય, વાણંદ કુંભાર અને જ્યાં ઘાંચી હોય. અરે રસ્તા કાચા પાકા હોય, શેરીએ ગલીએ નાકા હોય, કેડી વાંકી ચૂકી હોય અને બાયુને કમરે જ્યાં કૂચી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ પડે ત્યાં ગારા હોય, ગામમાં એક બોર હોય અને હારા કામમાં હવની મોર હોય. અરે જ્યાં રૂપ નીતરતી નારી હોય, એની આંખ તેજ કટારી હોય, એ લાજ શરમની મારી હોય અને પછી પનઘટ કેરી પનિહારી હોય. અરે આંગણું ગારથી લીપેલ હોય, પાછું દિવેલિયાથી દીપેલ હોય અને આંગણ તુલસીનો ક્યારો હોય, અહીંયા સાધુ સંતોનો એમ કહેવાય કે ઉતારો હોય, સામે અહીંયા ફૂલ એકા હોય, તાલ એવા ઠેકા હોય, આપને ભલે ને મોભને ભલે ને ટેકા હોય, પણ એ દિલના ડેકા ડેકા હોય. આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, અરે ચા પાવાનો જ્યાં ઢારો હોય અને વ્યવહાર સૌનો સારો હોય, બાંબર ડાબલ કારા હોય, ડડકુને ડચકારા હોય, ખોખારા ખમકારા હોય અને બાપ ઈ તો ગામડા મારા શેર કરતા ક્યાંય સારા હોય, ઈ ગામડા શેર કરતા ક્યાંય સારા હોય. માટે કહેવાય કે ગામડું ઈ તો ગામડું છે બાપ, ગામડું ઈ તો ગામડું છે. I can see it.